રાધે રાધે મિત્રો. ગુજરાતની ધરતી ઇતિહાસ, આસ્થા અને અદ્ભુત સ્થાપત્યની ખાણ. અહીં દરેક ગામમાં છુપાયેલી છે હજારો વર્ષ જૂની વારસાની કહાણી. અને એવું જ એક ગામ એટલે કે દેવભૂમિ દેવળિયા, કે જે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં આવેલું છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ ત્યાં આવેલી લગભગ 670 વર્ષ જૂની એક રહસ્યમય અને ઐતિહાસિક વાવને જોવા. દેવભૂમિ દેવળિયા ગામની અંદર તમે જ્યારે પધારો ત્યારે બહારના રસ્તા તરફ જ તેમનું બોર્ડ આવેલું છે કે વાવ કઈ બાજુ આવેલી છે. અને તમે જ્યારે દેવભૂમિ દેવળિયાની પ્રાથમિક શાળા પાસે આવો ત્યારે એની એકદમ સામે આ વાવ આવેલી છે. મિત્રો, આ વાવનો ઇતિહાસ આપણને લઈ જાય છે 15મી સદીના સમયમાં. પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલ સર્વેક્ષણ મુજબ આ વાવ અમૃત વર્ષા પ્રકારની ગણાય છે. અને એવું માનવામાં આવે છે કે આ પ્રકારની વાવો પાણી સંગ્રહ માટે અને લોકોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. વાવની અંદર જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે ઉપરની બાજુએ તમને વાવ અને શિવ મંદિરનો ઇતિહાસ જે ગામ લોકોના કહેવા પ્રમાણે છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. અને જે પુરાતન વિભાગ દ્વારા પણ જે સંશોધન કરવામાં આવ્યું છે અને જે માહિતી આપવામાં આવી છે તેનો તમામ લેખ અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ વાવની રચના ખૂબ જ અનોખી છે. વાવ લગભગ 60 ફૂટ જેટલી ઊંડી છે અને અંદર ઉતરવા માટે માત્ર એક જ દાદર બનાવવામાં આવ્યો છે. અને આ દાદર તમને સીધા નીચે વાવ તરફ લઈ જાય છે. અને એ પણ વાવની અંદર આવેલા એક પ્રાચીન શિવલિંગ તરફ. આ વાવની અંદર આવેલ છે એક પ્રાચીન શિવ મંદિર અને સાથે સાથે મળી આવે છે ઘણી જૂની હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ, જે દર્શાવે છે કે આ સ્થળ માત્ર પાણી માટે નહીં પરંતુ આસ્થા અને આધ્યાત્મિક કેન્દ્ર પણ હતું. વાવનો વ્યાસ લગભગ 18 ફૂટ જેટલો છે. અને આ લંબાઈ જોતા આપને એવું લાગે કે કદમાં વાવ નાની છે, પણ તેની અંદર રહેલું ઇતિહાસ અને રહસ્ય તેને અત્યંત વિશેષ બનાવે છે. પથ્થરોની રચના અને કારીગરી આજ સુધી મજબૂત છે, જે દર્શાવે છે પ્રાચીન શિલ્પીઓની અદ્ભુત કળા. વાવની અંદર શિવ મંદિર આવેલું હોવાથી અહીંનું પાણી પવિત્ર માનવામાં આવતું હતું. ઘણા લોકો આજે પણ અહીં શિવજીને મનાવવા માટે આવે છે અને એની પૂજા પણ કરતા હોય છે. આવી ઐતિહાસિક જગ્યાઓ માત્ર પથ્થરોથી બનેલ છે એવું નથી, પણ આ છે આપણા પૂર્વજોનો વારસો, એમની સંસ્કૃતિ અને એમની આસ્થા. આવી જગ્યાઓનું સંરક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે. તમે જ્યારે વાવની અંદર આવશો ત્યારે તમને વાવ જીવંત લાગશે. આના પથ્થરો, આનું બાંધકામ તમને કંઈક કહી રહ્યું છે એવું તમને લાગશે. આજે આ વાવ આપણા માટે એક ઐતિહાસિક વારસો છે. પણ દુઃખની વાત છે કે ઘણા પ્રાચીન સ્થળો આપણી અવગણનાના કારણે નુકસાન પામે છે. આ વાવની નીચે જે શિવ મંદિર છે એની નીચે પણ લગભગ 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું છે.
હું જે તમને ભાગ બતાવી રહ્યો છું એ નીચેનો ભાગ છે અને ગ્રામજનોની સહાયથી બંને બાજુ આ વાવમાં પ્રવેશ્યા બાદ તમારે શિવ મંદિર તરફ જવા માટે કાચના પુલ બનાવવામાં આવ્યા છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે જે નીચે તરફ આવવાનો રસ્તો, અને ત્યાં આ સરસ મજાની વાવની કોતરણી સાથેની બાંધકામ રજૂ કરતી એક કલાત્મક જગ્યા. અને આ નીચે જે હું તમને દેખાડી રહ્યો છું તે છે શિવ મંદિર તરફ જવાનો કાચનો પુલ. તો હવે આપણે મેળવીએ ગામના એક સ્થાનિક આગેવાન પાસે આ વાવની માહિતી. ચાલો. હવે મારી સાથે છે દેવભૂમિ દેવળિયાના પ્રતિષ્ઠિત આગેવાન શ્રી નાથાભાઈ સુખડિયા. આપણે એને આ વિશે કે શું આનો ઇતિહાસ છે અને આ વાવ ક્યારે ધ્યાનમાં આવી અને શું છે, તો નાથાભાઈ મને જણાવશો કે આ વાવ કઈ રીતે આપણા ધ્યાનમાં આવીને કેટલી જૂની વાવ છે? તો શિવરાત્રિની આપને અને આપના ચેનલના માધ્યમથી જોતા તમામ શ્રોતાઓને અમારી શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા કે ભગવાન શિવના આશીર્વાદથી અમારા દેવભૂમિ દેવળિયા ગામે 17/5/2022માં અમે ખોદકામ કરતા હતા. એ દરમિયાન આ વાવ નીકળી અને ત્યારબાદ અમે ડિપાર્ટમેન્ટના કલેક્ટરશ્રી અને બધાનો સંપર્ક કરી અને લગભગ 90 દિવસ સુધી કામ ચલાવ્યું. લોકોના સહયોગથી આ બ્રિજ, ગ્લાસ બ્રિજ ને એ બધું થોડુંક ડેવલપમેન્ટ કર્યું. ત્યારબાદ અમે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પણ 3 દિવસ સુધી યજ્ઞ કરી અને કરી. આ વાવનો ઇતિહાસ એવો છે કે વિક્રમ સંવત 1406માં એટલે કે આજથી 676 વર્ષ પહેલા પાલેવાલ જ્ઞાતિના બ્રાહ્મણોએ આ દેવભૂમિ દેવળિયાની અંદર આ ભગવાન શિવની 25 ફૂટ ઊંડાઈએ જમીનની અંદર શિવલિંગ પધરાવી અને પ્રતિષ્ઠા જે તે વખતે કરેલી હશે એવું અનુમાન લગાવ્યું. અને ત્યારબાદ અમે આના બાબતે સારોડી આવ્યું ગારિયાધાર તાલુકાનું, ત્યાં પણ પાલેવાલ બ્રાહ્મણોએ આ ટાઈપની વાવ બનાવી છે, પણ માત્ર ત્યાં પાણીના હેતુ માટે આ જ પથ્થર. અને ત્યાં તકતીના આધારે નક્કી થયું કે ભાઈ વિક્રમ સંવત 1406માં પાલેવાલ જ્ઞાતિના બ્રાહ્મણોએ આવું સરસ મજાનું નિર્માણ કરેલું. ત્યારબાદ આ વાવના ઇતિહાસને લઈ અહીંના ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈના પ્રયત્નો થકી અને અમારા ગામના દાતાશ્રીઓ અને શિવ ભક્તોના દાન થકી આ વાવના આગળ ઉપર ડેવલપમેન્ટ માટે કેદારનાથ ટાઈપ મંદિર બનાવવા માટે કૌશિકભાઈના માધ્યમથી પહેલા 63 લાખની ગ્રાન્ટ પ્રવાસન વિભાગ દ્વારા અમને ફાળવવામાં આવી ગઈ છે. ત્યારબાદ આ વર્ષના બજેટની અંદર 2,59,60,00,000 એટલે કે ખૂટતી રકમ 3,42,00,000 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં હમણાંનો બજેટ ચાલુ થશે એમાં સમાવી અને માનનીય મંત્રીશ્રીના કહેવા મુજબ અમારા આ પ્રવાસન ક્ષેત્રને વધુ ને વધુ શિવ ભક્તોની લાગણીને ધ્યાનને દઈ અને આબેહૂબ કેદારનાથ ટાઈપ મંદિર પથ્થરોની અંદર ઊભું થાય એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અને એમાં લોકો અને શિવ ભક્તોનો અને તમામ મીડિયા વિભાગનો પણ અમને સારો એવો સહયોગ મળી રહ્યો છે. જ્યાં મંદિર તમે કહો છો એ અહીંયા ઉપર બનાવવું છે કે ક્યાં બનાવવું? મંદિર આ સ્ટ્રક્ચર કાયમને માટે આ વારસો જળવાઈ રહે એ માટે ઉપરના ભાગે કેદારનાથ ટાઈપ મંદિર અને આ વાવની ઉપર એમનું શિખર આવશે, કારણ કે શિવલિંગ છે એની માથે શિખર આવવું જોઈએ એવું બધું બધાનું કહેવાનું હતું, વિદ્વાનોનું કહેવાનું હતું. એટલે અમે એ આયોજન કોઈ ડિઝાઇન કેવું બનેલું? હા, ડિઝાઇન કમ્પ્લીટ બની ગઈ છે, ગવર્મેન્ટમાં ગઈ છે અને એમની મંજૂરી આવેથી તમામ પ્રકારની ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને કામગીરી ચાલુ થશે. તો આ હતા આપણી સાથે ગામના પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી નાથાભાઈ, અને એમણે જે આ મંદિર વિશે જે માહિતી આપી આ કે ભાઈ 800 વર્ષ જૂની આ વાવ 700 થી 800 વર્ષ જૂની આ વાવ છે અને એમને ફરી પુનરુદ્ધાર કરીને લોકો માટે અને પ્રવાસન વેગ મિત્રો, જો તમને આ 670 વર્ષ જૂની વાવ વિશેની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા ઐતિહાસિક સ્થળ સાથે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો.